ઈ લોખંડી છે એટલે હવામાં જો ઈ તરે છે, વચ્ચે કોઈ નથી જો છે તો ઈ ઉડતું પતંગ હવામાં. આ છે ને ચુંબક છે, આ લોખંડી બને છે એટલે ઈ એમાં ટૂંકમાં સ્થિર રહે છે. આનો ઉપયોગ જાપાન વાળાએ ટ્રેન બનાવવા માટે કર્યો, મેગ્લેવ ટ્રેન. તમે નામ સાંભળ્યું હશે. એની કલાકની ઝડપ સાહેબ આપણે કેટલી કીધી છે? 600 કિલોમીટર કે 500 કિલોમીટર પ્રતિ કલાક. 1 કલાકમાં અમદાવાદ પૂગી ગયો. તમે ટ્રેન આપણે આવી જાય ને તો હવે ઈ ટ્રેન છે ને એના જે પાટા અને ટૂંકમાં એના વ્હીલ છે ને એ બંને અલગ વિરુદ્ધ ધ્રુવના ચુંબકથી બનેલા છે. એટલે એ ટ્રેન છે એ પાટા એને અટકી નથી, પાટાથી અધર ચાલે અને એટલી સ્પીડમાં કે 1 કલાકમાં 500 કિલોમીટરનું અંતર કાપી નાખે. તેમાં ચુંબકનો ઉપયોગ છે. પછી આ જે મેં ચુંબક બાંધ્યું છે ને ભાઈ, આને સ્ટેન્ડ કહેવામાં આવે. આ સ્ટેન્ડનો મલ્ટીપર્પઝ ઉપયોગ છે. કોઈ પણ પ્રયોગ છે એમાં આપણે કંઈ પણ લટકાવવું હોય તો આ સ્ટેન્ડનો આપણે ઉપયોગ કરી શકીએ.